હોય ને ભાઈ, અમુક સ્વાર્થી લોકો પણ દુનિયામાં હોય છે. કોઈ એક વિદ્યાર્થી છે એ પાલન કરે એવું નથી કીધું. અહીંયા શું કીધું તો કે પ્રત્યેક વિદ્યાર્થી છે એ આપણને શિસ્તનું પાલન કરે છે એવું અહીંયા કીધેલું છે. તેથી પ્રત્યેક છે શું થશે તો કે અનિશ્ચિત સર્વનામ થશે. પુરુષવાચકની સાથે આવે અને પોતાને ઓળખાવે આને શું કહેવાય તો કે સ્વવાચક સર્વનામ કહેવાશે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા સર્વનામ છે આગળ બાકીના જે કંઈ પ્રકારો છે અહીંયા શીખવાના છે. આગળના પ્રકારો અને સમજૂતી છે આપણે પહેલાના વિડીયોમાં છે મેળવી લીધેલી છે. જો એ વિડીયો ન જોયો હોય તો તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને પહેલા એ વિડીયો જોઈ લેજો, જેથી કરી આગળની જે માહિતી છે એ તમને સરળ રહે સમજવામાં. બરાબર. હવે અહીંયા જોઈએ તો ત્રીજો પ્રકાર આવે છે સાપેક્ષ સર્વનામ. સાપેક્ષ સર્વનામ કહેવાય કોને તો કે એકબીજાની અપેક્ષાએ વપરાતા હોય તેવા સર્વનામોને શું કહેવાય તો કે સાપેક્ષ સર્વનામ કહેવાય. એકબીજાની અપેક્ષાએ વપરાતા હોવા જોઈએ. અહીંયા જોઈએ તો જે તે, જો તો, જેવું તેવું, જેટલું તેટલું, જેવડું તેવડું, જેણે તેણે કે જ્યારે ત્યારે વગેરે જેવા શબ્દો છે અહીંયા વપરાતા હશે. જોઈએ અહીંયા જે અફવા ફેલાવે તે દેશદ્રોહી કહેવાય. જે અફવા ફેલાવે છે તે દેશદ્રોહી કહેવાય છે. અહીંયા જે અને તે, બરાબર, આ બંને છે શું દર્શાવે તો કે સાપેક્ષ સર્વનામ છે દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો જેવું વાવશો તેવું લણશો. અહીંયા જોઈએ તો જેવું ને તેવું આ બંને છે શું દર્શાવે તો કે સાપેક્ષ સર્વનામ દર્શાવે છે. અહીંયા જોઈએ તો જેને રામ રાખે તેને કોઈ ના ચાખે. હવે અહીંયા જોઈએ તો જેને અને તેને આ બંને છે શું દર્શાવે તો કે સાપેક્ષ સર્વનામ દર્શાવે છે. ત્યાર પછી જે ખોદે તે પડે એની અંદર જે અને તે આ બંને છે શું દર્શાવે છે તો કે સાપેક્ષ સર્વનામ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો જ્યારે લીમડાના છાંયડે બેઠા ત્યારે ઠંડી લહેરનો અનુભવ થયો. જ્યારે લીમડાના છાંયડે બેઠા ત્યારે આપણને છે ઠંડીનો અનુભવ થાય છે, ઠંડી લહેરનો અનુભવ થાય છે. અહીંયા જ્યારે અને ત્યારે આ બંને છે શું દર્શાવે તો કે સાપેક્ષ સર્વનામ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો જેમ અમે નદી તરફ ચાલ્યા તેમ રસ્તો સાંકડો થતો ગયો. જેમ જેમ નદી તરફ વધે તેમ તેમ જે રસ્તો શું થાય તો કે સાંકડો થાય છે. અહીંયા જોઈએ તો જેમ અને તેમ આ બંને છે શું દર્શાવે છે તો કે સાપેક્ષ સર્વનામ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો જેને આપી જાણ્યું તેણે જેવી જાણ્યું. અહીંયા જોઈએ તો જેને અને તેણે આ બંને છે શું દર્શાવે તો કે આપણને સાપેક્ષ સર્વનામ છે દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો જેને સંસારનો ત્યાગ કર્યો તેણે સાધુ ધર્મ અપનાવ્યો. જેને સંસારનો ત્યાગ કર્યો છે તેણે સાધુ ધર્મ અપનાવ્યો છે. અહીંયા જેને અને તેણે આ બંને છે શું દર્શાવે તો કે સાપેક્ષ સર્વનામ છે દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો જેવું નામ તેવું કામ. જેવું નામ તેવું કામ. અહીંયા જોઈએ તો જેવું અને તેવું આ બંને છે શું દર્શાવે તો કે સાપેક્ષ સર્વનામ દર્શાવે છે. બરાબર. હવે આગળ જોઈએ. હવેનો પ્રકાર આવે છે અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત સર્વનામ એટલે શું થાય તો કે જે સર્વનામ કોઈ નિશ્ચિત વ્યક્તિ કે પદાર્થ માટે વાપરવામાં ના આવ્યું હોય તે અનિશ્ચિત સર્વનામ કહેવાય. જે સર્વનામ છે, બરાબર, કોઈ પણ નામ છે, આ છે વ્યક્તિ કે પદાર્થ માટે વપરાણું ન હોય ખાસ કરીને તો છે એ શું છે તો કે અનિશ્ચિત સર્વનામ છે. અહીંયા જોઈએ તો કોઈ, કોઈક, કોક, કોઈની, કંઈક, કશું, કેટલાક, ઘણા, બધા, અમુક, પ્રત્યેક વગેરે જેવા શબ્દો છે અહીંયા વપરાયેલા હશે. અહીંયા ઉદાહરણો જોઈએ. ઘણી બાબતોમાં અમારા વચ્ચે સમાનતા છે. ઘણી બાબતોમાં અમારા વચ્ચે સમાનતા છે. અહીંયા કોઈ એવી બાબત છે સ્પેશિયલ નથી બતાવી કે આ બાબતમાં છે અમારી બેની વચ્ચે સમાનતા છે, નહીં, એવું નથી કીધું. અહીંયા ઘણી બાબતો છે કીધી છે. અહીંયા ઘણી છે શું દર્શાવે તો કે અનિશ્ચિત સર્વનામ છે દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો કંઈક મેળવવા માટે કંઈક આપવું પડે. અહીંયા જોઈએ તો બંને છે એ વાક્યો છે એમાં કંઈક છે શું દર્શાવે છે તો કે અનિશ્ચિત સર્વનામ છે દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો કોઈની લાગણી દુભાવી ન જોઈએ. કોઈની લાગણી છે અહીંયા કોઈ છે શું છે તો કે આપણને અનિશ્ચિત સર્વનામ છે. અહીંયા એવું નથી કીધું કે મગનભાઈની લાગણી ન દુભાવવી જોઈએ, બરાબર. કોઈ પણ નામ છે અહીંયા આપેલું નથી. ત્યાર પછી અહીંયા જોઈએ તો કોઈ પણ વ્યક્તિ દરેક બાબતમાં સંપૂર્ણ નથી. કોઈ પણ વ્યક્તિ કીધેલું છે, કોઈ પણ નામ છે અહીંયા આપેલું નથી. તેથી અહીંયા કોઈ પણ છે શું દર્શાવે તો કે અનિશ્ચિત સર્વનામ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો કોઈની ખોવાયેલી નોટ પણ હોય. કોઈની ખોવાયેલી નોટ પણ હોય. અહીંયા કોઈનું નામ છે આપેલું નથી કે ભાઈ મગનભાઈની નોટ છે ખોવાયેલી હોય, પણ અહીંયા કોઈની છે આપેલું. અહીંયા કોઈ છે શું દર્શાવે છે તો કે અનિશ્ચિત સર્વનામ છે દર્શાવે. હવે અહીંયા આગળ જોઈએ તો અમુક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે અહીંયા કમની પણ કામ આવશે, કામ કરે છે. અમુક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે છે કામ કરે છે. અહીંયા અમુક છે શું આવશે
તો કે અનિશ્ચિત સર્વનામ આવશે. હોય ને ભાઈ, અમુક સ્વાર્થી લોકો પણ દુનિયામાં હોય છે. અહીંયા જોઈએ તો મને એમ કે કોક મદદ કરવા આવશે. મને એમ કે કોક મદદ કરવા આવશે. અહીંયા કોક છે એ શું દર્શાવે છે? તો કે અનિશ્ચિત સર્વનામ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો પ્રત્યેક વિદ્યાર્થી શિસ્તનું પાલન કરે છે. અહીંયા કોઈ એક વિદ્યાર્થી છે એ પાલન કરે એવું નથી કીધું. અહીંયા શું કીધું? તો કે પ્રત્યેક વિદ્યાર્થી છે એ આપણને શિસ્તનું પાલન કરે છે એવું અહીંયા કીધેલું છે. તેથી પ્રત્યેક છે એ શું થશે? તો કે અનિશ્ચિત સર્વનામ થશે. ત્યાર પછીનું જોઈએ તો હવે અહીંયા પાંચમો પ્રકાર આવે છે પ્રશ્નવાચક સર્વનામ. પ્રશ્નવાચક સર્વનામ કોને કહેવાય? તો કે જે સર્વનામ વિધાન વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવે તેવાને શું કહેવાય? તો કે પ્રશ્નાર્થ સર્વનામ કહેવાય. વિધાન વાક્યને છે એ આપણને પ્રશ્નાર્થ બનાવે તો એને કેવું કહેવાય? તો કે પ્રશ્નાર્થ સર્વનામ કહેવાય, પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. હવે અહીંયા જોઈએ તો કોણ, કયો, કઈ, સો, શી, શું, કેવું, કેવડું, કેટલું વગેરે જેવા છે એ શબ્દો અહીંયા વપરાયેલા હશે. હવે અહીંયા ઉદાહરણ જોઈએ. બાહુબલીની સેના ક્યાં સુધી પહોંચી? બરાબર, બાહુબલીની સેના છે એ ક્યાં સુધી પહોંચી? અહીંયા ક્યાં છે એ શું દર્શાવે છે? તો કે પ્રશ્નવાચક સર્વનામ દર્શાવે છે. ત્યાર પછી આ માટલું કેવડું છે? અહીંયા કેવડું છે એ શું દર્શાવે? કેવડું છે એ શું દર્શાવે છે? તો કે આપણને પ્રશ્નવાચક સર્વનામ દર્શાવે છે. ત્યાં ક્યાં જવાના છે? અહીંયા ક્યાં છે એ શું દર્શાવશે? તો કે પ્રશ્નવાચક સર્વનામ છે એ દર્શાવશે. ત્યાર પછી તે નાનો સૈનિક કોણ હતો? બરાબર, અહીંયા કોણ છે એ શું દર્શાવે છે? તો કે પ્રશ્નવાચક સર્વનામ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો મહેશ રોજ રાત્રે કેટલું વાંચે છે? બરાબર, અહીંયા પૂછેલું છે એટલે શું આવશે? કેટલું છે એ શું દર્શાવે? તો કે પ્રશ્નવાચક સર્વનામ દર્શાવશે. ત્યાર પછી જોઈએ તો તેને માસ્તરની નોકરી કેમ મૂકવી પડી? અહીંયા કેમ છે એ શું દર્શાવશે? તો કે પ્રશ્નવાચક સર્વનામ દર્શાવશે. ત્યાર પછી તમે શું જમ્યા? અહીંયા શું છે એ શું દર્શાવે? તો કે પ્રશ્નવાચક સર્વનામ દર્શાવે છે. ત્યાર પછી તેને કેટલી મહેનત કરી? અહીંયા કેટલી છે એ શું દર્શાવે છે? તો કે પ્રશ્નવાચક સર્વનામ દર્શાવે છે. ત્યાર પછીનો જોઈએ પ્રકાર કંટાળતા નહીં, આ છેલ્લો જ છે. બરાબર, હવે અહીંયા જોઈએ તો સ્વવાચક સર્વનામ. સ્વવાચક સર્વનામ કોને કહેવાય? તો કે જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે આવી પોતાને ઓળખાવે તેને શું કહેવાય? તો કે સ્વવાચક સર્વનામ કહેવાય. પુરુષવાચકની સાથે આવે અને પોતાને ઓળખાવે આને શું કહેવાય? તો કે સ્વવાચક સર્વનામ કહેવાશે. હવે અહીંયા જોઈએ તો હું, પોતે, જાતે, ખુદ, નિજ, હાથે, મેળે, આપ, આપોઆપ વગેરે શબ્દો છે અહીંયા વપરાયેલા હશે. હવે અહીંયા જોઈએ તો તેના નિજ કર મસ્તકે ફેરવે છે. બરાબર, તેના નિજ કર મસ્તકે ફેરવે છે. અહીંયા નિજ છે એ શું દર્શાવે છે? તો કે આપણને સ્વવાચક સર્વનામ છે એ દર્શાવે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો તે બધું કાર્ય આપોઆપ થઈ જશે. બધું કાર્ય છે આપોઆપ થઈ જશે. અહીંયા આપોઆપ છે શું દર્શાવે? તો કે સ્વવાચક સર્વનામ દર્શાવે છે. હું મારું કાર્ય મારી જાતે કરીશ. અહીંયા તો કે જાતે છે આપણને શું દર્શાવે છે? તો કે સ્વવાચક સર્વનામ છે એ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો હું તેની હાથે જ પરીક્ષામાં નપાસ થયો. તેની હાથે જ પરીક્ષામાં નપાસ થયો. અહીંયા હાથે છે એ શું દર્શાવે છે? તો કે સ્વવાચક સર્વનામ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો હું નિષ્ફળતાથી મારી ભૂલો સમજ્યો. અહીંયા છે હું છે આ શું દર્શાવે છે? તો કે સર્વનામ છે એ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો તે તેની મેળે એવરેસ્ટ પર પહોંચ્યા. અહીંયા જોઈએ તો તે તેની મેળે છે આ મેળે છે શું દર્શાવે છે? તો કે આપણને સ્વવાચક સર્વનામ છે એ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો પોતાના કહેવાથી સમગ્ર મુદ્દો શાંત પડી ગયો. પોતાના કહેવાથી સમગ્ર મુદ્દો છે એ શાંત પડી ગયો. હવે અહીંયા પોતાના છે એ શું દર્શાવે છે? તો કે આપણને સર્વનામ છે એ દર્શાવે છે. અહીંયા પોતાના આવશે. ત્યાર પછી છે તો કે તેને જાતે મહેનત કરી છે. તેને જાતે મહેનત કરી છે. અહીંયા જાતે છે એ શું દર્શાવે છે? તો કે આપણને સ્વવાચક સર્વનામ છે એ દર્શાવે છે. તો અહીંયા આપણને સર્વનામના પ્રકારો છે એ પૂરા થાય છે. મળીએ છીએ એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.